નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. હિંમતનગર આરટીઓ સર્કલના વિસ્તારમાં આવેલ રોયલ નાસ્તા હાઉસ સામેથી બિનવારસી લાશ મળી આવતા ચકચાર મચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ તારીખ 4/2/2025ને મંગળવારના દિવસે સાંજના સમયે હિંમતનગરથી વિજાપુર તરફ જતા હાઈવે રોડ પર આરટીઓ સર્કલના નજીક આવેલા રોયલ નાસ્તા હાઉસ પાસેથી એક વયોવૃદ્ધ મહિલા કે જેની ઉંમર અંદાજે 60 થી 65 વર્ષની હશે, જેમનો મૃતદેહ મળી આવેલ છે. આ બિનવારસી મૃતદેહને કોઈ ઓળખ થઈ નથી, પરંતુ કચરો વીણવાવાળા કોઈ વૃદ્ધ માજી હોય તેમ જાણવા મળેલ છે. પોલીસને જાણ થતાં લાશને સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. મૃત્યુ પામેલ મહિલા કોણ છે અને કયા કારણસર મૃત્યુ પામ્યા તે રહસ્ય હજુ અકબંધ છે, જેની તપાસ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર અમિત જોશી, લોકમૈત્રી ન્યૂઝ, સાબરકાંઠા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.